બાલ ગણેશ માસુમિયત, જ્ઞાન અને દિવ્યતાનું પ્રતીક. ગણેશજી, જેમને આપણે વિનાયક, ગજાનન, લંબોદર અને વિઘ્નહર્તા જેવા અનેક નામોથી ઓળખીએ છીએ, તેમનું સૌથી પ્રિય અને મનમોહક સ્વરૂપ છે બાલ ગણેશ. આ સ્વરૂપ માત્ર એક બાળકના રૂપમાં નથી, પરંતુ તે નિર્દોષતા, વિનમ્રતા, બુદ્ધિ અને દિવ્યતાનું અનોખું પ્રતીક છે. બાલ ગણેશની કથાઓ અને તેમનું વ્યક્તિત્વ સદીઓથી ભારતીય સંસ્કૃતિ અને લોકકથાઓનો અભિન્ન ભાગ રહ્યું છે. તેમનું આ સ્વરૂપ આપણને શીખવે છે કે જ્ઞાન અને શક્તિ માટે ઉંમરનું કોઈ બંધન હોતું નથી. બાલ ગણેશનો જન્મ અને તેમના બાળપણની કથાઓ. હિન્દુ પુરાણોમાં બાલ ગણેશના જન્મ અને તેમના બાળપણની અનેક કથાઓ પ્રચલિત છે. સૌથી પ્રચલિત કથા મુજબ માતા પાર્વતીએ ચંદન અને શરીરના મેલમાંથી એક બાળકનું સર્જન કર્યું હતું. આ બાળકને તેમણે પોતાનો પુત્ર ગણ્યો અને તેને પોતાના નિવાસસ્થાનનું રક્ષણ કરવાની આજ્ઞા આપી. જ્યારે ભગવાન શિવ પાછા ફર્યા ત્યારે આ બાળકે તેમને રોક્યા, કારણ કે તે શિવજીને ઓળખતો નહોતો. આ ઘટનાથી ક્રોધિત થઈ શિવજીએ તેનું મસ્તક ધડથી અલગ કરી દીધું. જ્યારે માતા પાર્વતીએ આ જોયું ત્યારે તેમનો દુઃખનો પાર ન રહ્યો. તેમને શાંત કરવા માટે શિવજીએ એક ગણ, દેવગણને કહ્યું કે જે પહેલું જીવ મળે તેનું મસ્તક લઈને આવે. તે ગણ એક હાથીનું મસ્તક લઈને આવ્યા અને શિવજીએ તે મસ્તક બાળક પર મૂકી તેને ફરીથી જીવિત કર્યો. આમ ગણેશજી હાથીનું મસ્તક ધરાવતા દેવ બન્યા અને તેમને ગજાનન નામ મળ્યું. આ ઘટના બાદ શિવજીએ તેમને ગણપતિ તરીકે ઘોષિત કર્યા, જેનો અર્થ છે ગણોના સ્વામી. આ જન્મકથા બાળપણની નિર્દોષતા અને દૈવી ક્રિયાઓની જટિલતાને દર્શાવે છે. બાલ ગણેશનું સ્વરૂપ હંમેશા મોહક અને સ્નેહથી ભરપૂર હોય છે. તેઓ ગોળમટોળ શરીર, મોટા કાન, લાંબી સૂંઢ અને એક તૂટેલો દાંત ધરાવતા દર્શાવાય છે. તેમના હાથમાં મોદક, જે જ્ઞાન અને મીઠાશનું પ્રતીક છે, હંમેશા જોવા મળે છે. બાલ ગણેશ જ્ઞાન અને બુદ્ધિના દેવ. બાલ ગણેશની કથાઓ માત્ર તેમના જન્મ પૂરતી મર્યાદિત નથી, પરંતુ તે તેમની અતુલ્ય બુદ્ધિ અને સમજણ દર્શાવે છે. આ કથાઓમાંથી કેટલીક મુખ્ય કથાઓ નીચે મુજબ છે. પરિક્રમાની સ્પર્ધા. શિવ પાર્વતીનું પ્રતિકાત્મક જ્ઞાન. એકવાર ભગવાન શિવ અને માતા પાર્વતીએ તેમના બંને પુત્રો કાર્તિકેય અને ગણેશ વચ્ચે એક સ્પર્ધા રાખી. જે કોઈ 3 લોકની પરિક્રમા કરીને સૌથી પહેલા પાછો આવે તેને વિજેતા ઘોષિત કરવામાં આવશે. કાર્તિકેય, જે ઝડપ અને શક્તિના દેવ છે, તેઓ તરત જ પોતાના વાહન મોર પર બેસીને વિશ્વની પરિક્રમા માટે નીકળી પડ્યા. બીજી તરફ ગણેશજીએ પોતાની બુદ્ધિનો ઉપયોગ કર્યો. તેઓ પોતાના માતા પિતા શિવ અને પાર્વતીની આસપાસ 7 વાર પરિક્રમા કરી અને શાંતિથી ઊભા રહી ગયા. જ્યારે કાર્તિકેય પરિક્રમા કરીને પાછા ફર્યા ત્યારે તેમણે ગણેશને ત્યાં જ ઊભા રહેલા જોયા અને હસ્યા. ત્યારે ગણેશે કહ્યું કે મારા માટે તો મારા માતા પિતા જ આખું બ્રહ્માંડ છે અને તેમની પરિક્રમા કરવી એ સમગ્ર સૃષ્ટિની પરિક્રમા કરવા સમાન છે. ગણેશજીના આ જવાબથી શિવ પાર્વતી અત્યંત પ્રસન્ન થયા અને તેમને વિજેતા ઘોષિત કર્યા. આ કથા બાલ ગણેશની ઊંડી સમજણ, માતા પિતા પ્રત્યેનો પ્રેમ અને શક્તિ કરતાં બુદ્ધિનું મહત્વ દર્શાવે છે. મહાભારતનું લેખન. જ્ઞાનની અનંતતાનું પ્રતીક. બાલ ગણેશની સૌથી મહાન કથાઓમાંની એક છે મહાભારતનું લેખન. મહર્ષિ વેદ વ્યાસજીને મહાભારતની રચના કરવાની ઈચ્છા થઈ, પરંતુ તેમને કોઈ એવા લેખકની જરૂર હતી જે તેમના શબ્દોને ઝડપથી લિપિબદ્ધ કરી શકે. વેદ વ્યાસજીએ ગણેશજીને વિનંતી કરી. ગણેશજીએ એક શરત મૂકી કે તેઓ એક પણ ક્ષણ અટક્યા વિના લખશે. જો વેદ વ્યાસજી એક ક્ષણ માટે પણ અટકશે તો તેઓ લખવાનું બંધ કરી દેશે. વેદ વ્યાસજીએ પણ એક શરત મૂકી કે ગણેશજીએ દરેક શ્લોકને સમજીને જ લખવાનો છે. જ્યારે મહાભારતનું લેખન શરૂ થયું ત્યારે વેદ વ્યાસજીએ કેટલાક જટિલ શ્લોકો બોલવાનું શરૂ કર્યું, જેથી ગણેશજીને સમજવામાં સમય લાગે અને તેઓ થોભી જાય. આ દરમિયાન ગણેશજી પોતાની બુદ્ધિનો ઉપયોગ કરીને તે શ્લોકોને સમજતા રહ્યા. એક સમયે જ્યારે લખતા લખતા તેમની કલમ તૂટી ગઈ ત્યારે તેઓ અટક્યા નહીં. તેમણે પોતાના એક દાંતને તોડીને તેનો ઉપયોગ કલમ તરીકે કર્યો અને લખવાનું ચાલુ રાખ્યું. આ ઘટના દર્શાવે છે કે જ્ઞાન અને કળાને પ્રગટ કરવા માટે તેઓ કેટલા પ્રતિબદ્ધ હતા. આ કથા બાલ ગણેશની અતુલ્ય બુદ્ધિ, સમર્પણ અને જ્ઞાન પ્રત્યેની શ્રદ્ધાનું પ્રતીક છે. બાલ ગણેશનું સાંસ્કૃતિક અને આધ્યાત્મિક મહત્વ. બાલ ગણેશનું સ્વરૂપ માત્ર પૌરાણિક કથાઓ પૂરતું મર્યાદિત નથી, પરંતુ તેનું આપણા જીવનમાં ઊંડું આધ્યાત્મિક અને સાંસ્કૃતિક મહત્વ છે. નિર્દોષતા અને શુદ્ધતાનું પ્રતીક.
બાલ ગણેશનું ગોળમટોળ શરીર અને માસૂમ મુખ એ શુદ્ધતા અને નિર્દોષતાનું પ્રતીક છે. તેઓ આપણને યાદ અપાવે છે કે જીવનમાં ગમે તેટલી મુશ્કેલીઓ આવે, આપણે આપણા બાળપણની નિર્દોષતા અને ખુશીને ક્યારેય ગુમાવવી ન જોઈએ. આ સ્વરૂપ પૂજા કરનારને શાંતિ અને આનંદની અનુભૂતિ કરાવે છે. વિનમ્રતા અને સરળતાનો પાઠ. ગણેશજી ભલે જ્ઞાન અને શક્તિના દેવ છે, પરંતુ તેમનું બાલ સ્વરૂપ અત્યંત વિનમ્ર અને સરળ છે. તેઓ સરળતાથી ભક્તોના દિલમાં સ્થાન બનાવી લે છે. તેમનું વાહન નાનકડું ઉંદર છે, જે દર્શાવે છે કે ભલે તેઓ ગણપતિ હોય, તેઓ ક્યારેય પોતાની શક્તિનો ઘમંડ કરતા નથી. આ ઉંદર, જેને સામાન્ય રીતે ઉપેક્ષિત પ્રાણી ગણવામાં આવે છે, તેને વાહન તરીકે પસંદ કરીને ગણેશજીએ દર્શાવ્યું છે કે દરેક જીવનું પોતાનું મહત્વ છે. જ્ઞાન અને સમજણનું પ્રતીક. બાલ ગણેશનું મોટું મસ્તક અને મોટા કાન બુદ્ધિ અને જ્ઞાનને પ્રતીકાત્મક રીતે દર્શાવે છે. મોટું મસ્તક ઊંડા વિચાર અને સમજણનું પ્રતીક છે, જ્યારે મોટા કાન સારી રીતે સાંભળવા અને જ્ઞાન ગ્રહણ કરવાની ક્ષમતા દર્શાવે છે. તેમની નાની આંખો એકાગ્રતા અને ધ્યાનનું પ્રતીક છે, જે દર્શાવે છે કે જ્ઞાન પ્રાપ્ત કરવા માટે એકાગ્રતા જરૂરી છે. તેમની લાંબી સૂંઢ બુદ્ધિ અને વિવેકનું પ્રતીક છે, જે યોગ્ય અયોગ્યનો ભેદ પારખવામાં મદદ કરે છે. પૂજા અને ઉત્સવ. બાલ ગણેશની પૂજા બાળકોથી લઈને વડીલો સુધી સૌ કોઈ કરે છે. ખાસ કરીને ગણેશ ચતુર્થીના તહેવાર દરમિયાન બાલ ગણેશની સુંદર મૂર્તિઓ ઘરે ઘરે અને પંડાલોમાં સ્થાપિત કરવામાં આવે છે. બાળકો ખાસ કરીને આ સ્વરૂપ સાથે જોડાયેલા હોય છે, કારણ કે તેઓ ગણેશજીને પોતાના મિત્ર તરીકે જુએ છે. બાલ ગણેશની પૂજા કરવાથી માનસિક શાંતિ મળે છે અને જીવનમાં આવતી મુશ્કેલીઓ દૂર થાય છે. બાલ ગણેશ પાસેથી શીખવા જેવા પાઠ. બાલ ગણેશનું જીવન અને તેમની કથાઓ આપણને અનેક મૂલ્યવાન પાઠ શીખવે છે. 1. બુદ્ધિ શક્તિથી શ્રેષ્ઠ છે. પરિક્રમાની સ્પર્ધાની કથા દર્શાવે છે કે શારીરિક શક્તિ કરતાં બુદ્ધિ અને સમજણ વધુ મહત્વપૂર્ણ છે. 2. માતા પિતા પ્રત્યે આદર. ગણેશજીનો તેમના માતા પિતા પ્રત્યેનો પ્રેમ અને આદર આપણને સંસ્કારોનું મહત્વ શીખવે છે. 3. નિર્દોષતા જાળવી રાખો. બાલ ગણેશનું સ્વરૂપ આપણને યાદ અપાવે છે કે જીવનની જટિલતાઓમાં પણ આપણે આપણા બાળપણની માસૂમિયત અને શુદ્ધતા જાળવી રાખવી જોઈએ. 4. સમર્પણ અને પ્રતિબદ્ધતા. મહાભારતના લેખન દરમિયાન ગણેશજીએ જે સમર્પણ દર્શાવ્યું તે આપણને આપણા કાર્યો પ્રત્યે પ્રતિબદ્ધ રહેવા માટે પ્રેરણા આપે છે. 5. વિનમ્રતા. ભલે તેઓ શક્તિશાળી દેવતા હોય, પરંતુ તેમનું વાહન ઉંદર છે, જે તેમની વિનમ્રતા દર્શાવે છે. આ આપણને શીખવે છે કે વિનમ્રતા જ સાચી શક્તિ છે. ઉપસંહાર. બાલ ગણેશનું સ્વરૂપ માત્ર એક બાળ દેવતાનું સ્વરૂપ નથી, પરંતુ તે જ્ઞાન, બુદ્ધિ, વિનમ્રતા અને નિર્દોષતાનો અખૂટ ભંડાર છે. તેમની કથાઓ અને તેમનું વ્યક્તિત્વ આપણા જીવનમાં ઊંડી અસર પાડે છે. તેઓ આપણને શીખવે છે કે જો આપણે બુદ્ધિ, સમર્પણ અને વિનમ્રતાથી કામ કરીએ તો કોઈ પણ મુશ્કેલી આપણને રોકી શકતી નથી. બાલ ગણેશના આશીર્વાદ અને તેમના પાઠો આપણા જીવનને વધુ સુંદર અને સાર્થક બનાવે છે. તેઓ સાચા અર્થમાં આપણા સૌના પ્રિય અને પરમ મિત્ર છે.